जय स्वामीनारायण। श्री स्वामीनारायण विद्यासागर स्कूलना ऑनलाइन शिक्षण आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूं। विद्यार्थी मित्रों, आपणे धोरण 12 समाजशास्त्र विषयनी अंदर 7मा पाठनी बात करता एमां आपणे जोयुं हतुं के सामाजिक आंदोलन समाजनी अंदर જ્યારે જ્યારે કંઈક પરિવર્તન લાવવાનું હોય છે ત્યારે ત્યારે મોટા ભાગે આંદોલનો થકી પરિવર્તન આવતું હોય છે। જુદા જુદા આંદોલનો આપણને સમાજની અંદર જોવા મળતા હોય છે, જેમ કે ખેડૂતો માટેનું आंदोलन जे हालमां चाली रह्युं छे। खेडूतोने सरकार तरफ जे कोई लाभ प्राप्त करवाना होय अथवा पाक वीमो न मळ्यो होय अथवा एमनो पाक निष्फळ गयो होय अथवा एमने सब्सिडी न मळती होय तो खेडूतो पोतानी मागणीओ माटे सरकार समक्ष आंदोलन करे छे। घणी वखत खेडूतोने पोताना पाकना पोषणक्षम भाव न मळता होय त्यारे पण खेडूतो आंदोलन करता होय छे। ए रीते मजूरोना आंदोलन, घणी वखत उद्योगपतिओ द्वारा मजूरोनुं शोषण करवामां आवतुं होय तो मजूरो पोताना हक माटे थई अने आंदोलनों करता होय छे। ए रीते कर्मचारीओ, सरकारी कर्मचारीओ, शिक्षको होय, बेंकना कर्मचारीओ होय तो पोताने पगार वधारो न थतो होय अथवा भत्ताओ न मळता होय तो एमने लाभ न मळतो होय तो ए पण आंदोलनों करता होय छे। ज्यारे समाजनी अंदर घणी वखत कुरिवाजोनी सामे आंदोलनों थता होय छे, जेम के राजाराम मोहन राय द्वारा ब्रह्म समाजनी स्थापना करी अने सती प्रथा अने बाळ लग्न सामे एमणे विरोध नोंधाव्यो, आंदोलनों कर्या हता। तो आ सुधारावादी सामाजिक आंदोलन छे एमने हमणे वात करी हती। क्रांतिकारी आंदोलन जोयुं हतुं के संपूर्ण समाज व्यवस्थाने नवेसरथी बदलवा माटे समाजमां क्रांतिकारी आंदोलनों थता होय छे। अने प्रतिरोधात्मक आंदोलन जोयुं के प्रतिरोध एटले विरोध, विरोध करवो, जेम के नर्मदा बंधनो विरोध करवामां आव्यो तो आ प्रतिरोधात्मक आंदोलनो आपणे जोयुं तो विरोधात्मक आंदोलन विरोध करवो तो आ बधा आंदोलनो जोया हता। आजे आपणे खूब ज महत्वनुं कही शकाय एवुं आंदोलन छे स्वच्छता आंदोलन। भारत स्वच्छ बने ए माटे आपणा वडाप्रधाने 2022 सुधीमां क्लीन इंडिया एटले के स्वच्छता भारत आंदोलन एटले के आंदोलन माटे ज्यां स्वच्छता नथी तो स्वच्छता त्या प्रभुता एवुं कहेवाय छे। एटले स्वच्छता जाळववी ए आपणा सौ नागरिकोनी फरज छे। एक विद्यार्थी तरीके આપણે આપણા ઘરે, આપણી બજારમાં, શેરીઓમાં, આજુબાજુના વિસ્તારમાં જો આપણે સ્વચ્છતા જાળવી તો જ આપણે સ્વચ્છ ભારતનું સ્વપ્ન છે પૂરું કરી શકીએ। એટલે દરેક નાગરિકની ફરજ છે, કોઈ એક વ્યક્તિથી સ્વચ્છતા આવી શકતી નથી। તો આપણે જોઈએ કે ક્લીન ઇન્ડિયા અંતર્ગત ઘણા બધા કામો થયા છે। આજે દરેક દુકાનોની અંદર ડસ્ટબિન મૂકવામાં આવેલા છે, એટલે કે જ્યાં ત્યાં કાગળ ન ફેંકવા, પાણીના પાઉચ ન ફેંકવા, બોટલો ન ફેંકવી, તો ડસ્ટબિનનો વધારે ને વધારે ઉપયોગ કરવામાં આવે છે। અને સરકાર દ્વારા શહેરોની અંદર ઘેરે ઘેરેથી કચરો લઈ જવામાં આવે છે। તો આમ સ્વચ્છતા આંદોલન માટે ઘણા બધા કાર્યો થયેલા છે। ગાંધીજીએ પણ स्वच्छ भारत बने ए माटे
પ્રયત્નો કરેલા હતા. તો જોઈએ આપણે સ્વચ્છતા આંદોલન આધુનિક વિશ્વની એક જટિલ સમસ્યા છે. અસ્વચ્છતાની, ગંદકીની વિશ્વમાં પ્રતિવર્ષ ગામડાઓ, કસ્બાઓ એટલે કે ગામડા કરતા મોટું અને શહેર કરતા નાનું, એને કસ્બાઓ કહેવામાં આવશે. નગરો, મહાનગરોમાં ખડકાતા કચરાના ઢગલાનો પર્યાવરણવાદીઓ માટે ચિંતાનો વિષય બન્યા છે. જળવાયુને પ્રદૂષિત કરતા કચરાના ઢગલાઓએ સમગ્ર માનવ જાતિ માટે અનેક પ્રશ્નો પેદા કર્યા છે. 25મી માર્ચ 2014 ના રોજ જીનીવા એટલે કે સ્વિટ્ઝરલેન્ડમાં જીનીવા આવેલું છે ખાતે થયેલી એક પરિષદમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO, જે આરોગ્ય સંસ્થા છે, વિશ્વ આરોગ્ય સંસ્થા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જણાવ્યું હતું કે ઈસવીસન 2012 ના અરસામાં વિશ્વમાં કુલ 70 લાખ કરતા વધુ લોકો માત્ર પ્રદૂષિત વાતાવરણને કારણે મૃત્યુ પામ્યા હતા. તો ઈસવીસન 2012 ના અરસામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એમણે 25મી માર્ચ 2014 ના રોજ જીનીવા ખાતે જે પરિષદ હતી એમાં કહ્યું હતું કે ઈસવીસન 2012 સુધીના અરસામાં વિશ્વમાં 70 લાખ લોકો છે એ માત્ર પ્રદૂષિત વાતાવરણને કારણે મૃત્યુ પામ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ બચાવો આંદોલનો થયા છે. આજે માનવ વિકાસની સાથે સાથે માનવ પોતાના વિકાસને ભોગે પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે, પર્યાવરણનો બગાડ કરી રહ્યો છે. જેમ કે આપણે ખૂબ મસ્ત મોટા ઉદ્યોગો સ્થાપી દીધા છે, પણ એ ઉદ્યોગોનો જે ધુમાડો છે હવામાં જાય છે એટલે હવાનું પ્રદૂષણ કરે છે. કેમિકલ યુક્ત પાણી નદીઓમાં ઠાલવવામાં આવે છે એટલે જળ પ્રદૂષણ તો થયું છે. અને જ્યાં ત્યાં કચરો ફેંકવામાં આવે છે એટલે ભૂમિગત પ્રદૂષણ થયેલું જોવા મળે છે. પણ 2012 સુધીની 70 લાખથી વધારે લોકો પર્યાવરણ પ્રદૂષણનો ભોગ બન્યા હતા. આપ સૌ જાણીએ છીએ કે ઓઝોન પર જે સૂર્યના કિરણોને પોતાના ઉપર ઝીલી અને પારજાંબલી કિરણો આપણને આપે છે, એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણને મળે છે. પણ પ્રદૂષણને કારણે આજે ઓઝોન પડ તૂટતું જાય છે. જો ઓઝોન પડમાં ગાબડાઓ પડ્યા છે અને આ રીતે જો એ તૂટતું જશે તો એક સમય એવો આવશે કે સૂર્યના સીધા કિરણો આપણા પર આવશે અને એ માનવી સંબંધી થશે. માનવ જાતિ નેસ્ત નાબૂદ થશે. જીવ જંતુઓ, પ્રાણીઓ, વનસ્પતિ અને સજીવ સૃષ્ટિનો નાશ થશે. એટલે પર્યાવરણવિદો ઓઝોન પડને બચાવવા માટે સતત પ્રયત્નશીલ બન્યા છે અને ભૂગોળવિદોએ પર્યાવરણને જાળવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, ભારતની જ વાત કરી તો આજે દિલ્હી, ગુજરાતમાં અમદાવાદ જેવા શહેરોની અંદર બહાર નીકળવું પણ
એકી નંબરના વાહનો ચાલે, એક દિવસ બેકી નંબરના વાહનો ચાલે, તો એ શા માટે કરવું પડે? તો કે પર્યાવરણને જાળવવા માટે, પર્યાવરણને બચાવવા માટે. તો 2012 સુધીમાં 70 લાખથી વધારે લોકો છે એ પ્રદૂષિત હવાને કારણે, પ્રદૂષણને કારણે મૃત્યુ પામ્યા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક અન્ય અહેવાલ મુજબ દૂષિત પાણીને લીધે થતા ઝાડાને કારણે દર વર્ષે 22 લાખ લોકો મૃત્યુ પામે છે. તો WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એમના અહેવાલ મુજબ કેમિકલ યુક્ત પાણી એટલે કે ઉદ્યોગોની અંદર જે કેમિકલ યુક્ત પાણી છે નદીઓમાં ઠાલવવામાં આવે છે અને નદીઓ પર બંધ બાંધેલા છે પાણી આપણે પીએ છીએ, એટલે ગંદા પાણીને કારણે ઝાડા દ્વારા 22 લાખ લોકો મૃત્યુ પામે છે. દર વર્ષે 5 વર્ષથી નાની ઉંમરના 18 લાખ બાળકો દૂષિત પાણીને લીધે મૃત્યુ પામે છે. જળ અને વાયુ તો જીવનના અભિન્ન અંગો છે. તો વ્યક્તિ જે મહત્વનો જળ અને હવા, આપણે હવા વગર, ઓક્સિજન વગર જીવી શકતા નથી, કેમ કે ઓક્સિજન એ આપણો પ્રાણવાયુ છે અને જળ એ જ જીવન છે એવું કહેવાય છે. જળ વગર પણ આપણે જીવી શકતા નથી. પાણી છે એ ખૂબ આપણા શરીર માટે જરૂરી છે. તો જળ અને હવા એ બંને આપણા અભિન્ન અંગો છે, પરંતુ માનવીએ તેમાં કચરો ઠાલવીને માનવ જાતના શત્રુ બનાવી દીધા છે. તો માનવી પોતાના વિકાસ માટે થઈને જળ અને હવાનો વિનાશ કરી રહ્યો છે. આજે જે પ્રદૂષણો જે વિશ્વના દેશોમાં જોવા મળે છે, તો એના દ્વારા ઘણા બધા લોકો મૃત્યુ પામે છે, ઘણા રોગનો ભોગ બને છે અને જુદા જુદા રોગોમાં વધારો થયો છે. આજે ચારે બાજુ ગામડા અને શહેરોમાં કચરો ઉભરાય છે, પરંતુ એ કચરો ક્યાં ઠાલવવો એ પણ એક જટિલ સમસ્યા છે. તો જ્યારે ત્યાં કચરો ગામડાઓમાં અને શહેરોમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે, તો એને નાખવાની જગ્યા નથી, તેને ક્યાં નાખવું એ પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. જટિલ સમસ્યા છે બની છે. આવા સમયે સ્વચ્છતા અભિયાને આંદોલનનું સ્વરૂપ ધારણ કરી સૌનું ધ્યાન વિશેષ આકર્ષિત કર્યું છે. સ્વચ્છતા આંદોલન એ સુધારાવાદી આંદોલનનો જ એક ભાગ છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, તો સ્વચ્છતા આંદોલન એને સુધારાવાદી આંદોલનની સાથે જોડી દેવામાં આવ્યું છે કે સમાજની અંદર જો લોકો જાગૃત બને, પોતાના ઘરનો કચરો ડસ્ટબિનમાં નાખે, પોતાની શેરીઓ સાફ રાખે, તો જ આખું વિશ્વ એ સ્વચ્છ બની શકે છે. એટલે એક સુધારાવાદી આંદોલનનો જે ભાગ છે. ઈસવીસન 2014 ની 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની 145મી જન્મ જયંતિના અવસરે, તો 2 ઓક્ટોબર એ મહાત્મા ગાંધીજીનો જન્મ જયંતિ આવે છે, એટલે કે 145મી જન્મ જયંતિના અવસરે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાનનો આરંભ થયો હતો. તો સ્વચ્છતા અભિયાન આરંભ ક્યારે થયો હતો આવો પ્રશ્ન એક માર્કમાં પૂછે તો કે ઈસવીસન 2014 ની 2 ઓક્ટોબર 2014 ના રોજ સ્વચ્છતા આંદોલનનો આરંભ થયો હતો. આ આંદોલનનો મુખ્ય હેતુ ઈસવીસન 2019 માં ઉજવાનાર
ગાંધીજીની 150મી જન્મ જયંતિ સુધીમાં સમગ્ર ભારતને સ્વચ્છ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 150મી જન્મ જયંતિ 2019 માં ઉજવી નાખી. અત્યારે 2020 શરૂ છે, પણ જે આરંભ થયો હતો આંદોલનનો, જે હેતુ હતો કે આખું ભારત ક્લીન ઇન્ડિયા એટલે કે સ્વચ્છ ભારત બને, પણ એમાં આપણે સંપૂર્ણ સફળતા મેળવી શક્યા નથી. અમુક અંશે સ્વચ્છતા માટે આપણે જાગૃત બન્યા છે. આજે દરેક વ્યક્તિ પોતાના ઘરે ડસ્ટબિનનો ઉપયોગ કરતો થયો છે. દરેક દુકાનોની અંદર ડસ્ટબિન જોવા મળે છે. મોટા મોલ કે મોટી દુકાનોમાં ડસ્ટબિનનો ઉપયોગ થાય છે. જાહેર સ્થળોએ ડસ્ટબિન મૂકવામાં આવેલા છે. એટલે જાગૃત થયા છે, પણ હજી ઘણું બધું કામ બાકી છે. એટલા માટે તો હેતુ એવો હતો કે 150મી જન્મ જયંતિ જે 2019 માં ઉજવવાની હતી, ત્યારે ભારતને સ્વચ્છ કરવાનો હતો. પ્રધાનમંત્રી શ્રીના આદેશ અનુસાર આજે સ્વચ્છતા અભિયાન ભારતના તમામ રાજ્યોમાં વિસ્તાર પામ્યું છે. ગામડાની શેરીઓથી શરૂ કરીને પ્રધાનમંત્રીના આદેશ અનુસાર આજે સ્વચ્છતા અભિયાન ભારતના તમામ રાજ્યોમાં વિસ્તાર પામ્યું છે. અને ગામડાની શેરીઓથી શરૂ કરીને શહેરના મહોલ્લાઓ અને જાહેર સ્થાનોની સ્વચ્છતાને પ્રાધાન્ય મળ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક ગામડાઓની અંદર શેરીઓ, મહોલ્લા, એમાં સ્વચ્છતા માટેના અભિયાનો શરૂ થયા છે. શાળા કક્ષાએથી વિદ્યાર્થીને સ્વચ્છતા માટે માહિતગાર કરવામાં આવ્યા છે. અને ખાસ કરીને પ્રધાનમંત્રી દ્વારા દરેક ગામડાઓની અંદર દરેક લોકોના ઘરમાં ટોયલેટની વ્યવસ્થા કરાવવામાં આવે છે. ભારતની ખૂબ જ મહત્વની કામગીરી કહી શકાય છે કે દરેક વ્યક્તિને મફત ટોયલેટ બનાવી આપવામાં આવ્યું છે. કે જે લોકો પોતાના ઘરે ટોયલેટની વ્યવસ્થા કરી શકતા ન હતા, તો આ રીતે એક સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે એ ખૂબ જ મહત્વનું કાર્ય ગણી શકાય છે. તો સ્વચ્છતાને પ્રાધાન્ય મળ્યું છે. સરકાર ઉપરાંત વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ અને સમૂહ માધ્યમો વગેરેના પ્રયાસથી હવે આંદોલનો એક જન આંદોલન બન્યું છે. ભારતમાં સ્વચ્છતા આંદોલનમાં સમાજના તમામ વર્ગના લોકો સ્વયંભૂ જોડાય છે. તો એક લોકોમાં જાગૃતિ ઊભી કરવામાં આવે. વિવિધ માધ્યમો, ટેલિવિઝન હોય, રેડિયો હોય, વર્તમાન પત્રો હોય, સામયિકો હોય, એના માધ્યમ દ્વારા સ્વચ્છતા માટેના આંદોલનો માટે, સ્વચ્છ ભારત માટે પ્રયાસો કરવામાં આવ્યા. શાળા કક્ષાએ 2 ઓક્ટોબરના દિવસે કે જે ગાંધીજીની જન્મ જયંતિ છે, તો 2 ઓક્ટોબરના દિવસે દરેક શાળાઓ, સરકારી કાર્યાલયો અને શહેરોમાં સ્વચ્છતા અભિયાનો શરૂ કરવામાં આવ્યા. તો એનાથી લોકો સ્વયંભૂ જોડાય છે અને સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છતા અંગેના કાર્યક્રમોની એક સાંકળ રચે છે. તમામ જાહેર સ્થાનોમાં સ્વચ્છતા જળવાય તે માટે સરકાર તરફથી 0.5% સેસ લાગુ કરવામાં આવ્યું છે. તો ટેક્સના રૂપમાં સરકાર તરફથી દરેક લોકો પાસેથી એ સેસ લેવામાં આવે છે. શાળા કોલેજોમાં યોજાતા સ્વચ્છતા અંગેના કાર્યક્રમોથી વિદ્યાર્થીઓએ સ્વચ્છતાને એક મૂલ્ય તરીકે સ્વીકાર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક શાળાઓની અંદર, દરેક વર્ગની અંદર ડસ્ટબિન મૂકવામાં આવે છે. પોતે
નાસ્તો કરીને પોતાનો જે કચરો છે એ ડસ્ટબિનમાં નાખવામાં આવે છે. તો આમ વિદ્યાર્થીઓએ એક મૂલ્ય સમજીને જ્યાં જ્યાં કચરો ન ફેંકવો એ મૂલ્ય સ્વીકાર્યું છે. આ રીતે સ્વચ્છતા અભિયાને સુધારાવાદી આંદોલનના ભાગ તરીકે સમગ્ર દેશમાં સ્વચ્છતા અંગેની અનોખી ચેતના જગાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ માત્ર અભ્યાસ માટે જ નહીં પણ ક્લીન ઇન્ડિયાના એક ભાગ રૂપે આપ પણ આપણા ઘરે ડસ્ટબિનનો ઉપયોગ કરો. આપ પણ આપણી આજુબાજુની શેરીઓ સાફ રાખો, આપણા ઘરની આજુબાજુનો વિસ્તાર સાફ રાખીએ, ઘરે કચરો ન ફેંકીએ, વધારે પ્રદૂષણ ન કરીએ અને જે આપણા વડાપ્રધાનનો સંકલ્પ છે કે સ્વચ્છ ભારત બનાવવું, એમાં પૂરેપૂરો સહયોગ આપી તો જ આપણે સ્વચ્છતા અભિયાન સાચી રીતે સાર્થક કરીશું. તો આ સ્વચ્છતા અભિયાન ટૂંકનો જે બોર્ડની અંદર 3 માર્કની અંદર લગભગ દર વખતે આવતી હોય છે અને એક કરંટ પ્રશ્ન કહેવાય છે, એક મોટી સમસ્યાનો પ્રશ્ન ગણાય છે, એટલે બોર્ડમાં આવવાની શક્યતા વધારે રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વચ્છ ભારત વિશેની ટૂંકનોંધ એ ગૃહ કાર્યમાં લખી લઈશું. તો અહીંયા ગૃહ કાર્ય આપીએ. તો ગૃહ કાર્યની અંદર સ્વચ્છતા આંદોલન, આ ટૂંકનો વિડિયો જોઈ અને આપણે સ્વચ્છતા આંદોલન વિશેની ટૂંકનોંધ છે એ સારા અક્ષરમાં લખી અને મારા પર્સનલ વોટ્સએપ નંબરની અંદર તમારે આ ગૃહ કાર્ય મોકલવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે મળશું ત્યારે સામાજિક આંદોલનની અસરો વિશે વાત કરીશું. અગાઉના તાસમાં અહીંયા રાખીએ. જય સ્વામિનારાયણ.